વલ્લભ વિદ્યાનગરમાં CVM યુનિવર્સિટીની RN પટેલ ઇફકોવાળા લો કોલેજના નૂતન ભવનનું પૂજ્ય સંતોના સાનિધ્યમાં ભવ્ય લોકાર્પણ. દાતા દેવાંગ પટેલ દ્વારા એડવોકેટ RN પટેલની જન્મ શતાબ્દી નિમિત્તે ₹1 કરોડના માતબર દાનની જાહેરાત. કાનૂની શિક્ષણમાં સુવિધાઓનું આધુનિકરણ કરાશે. વલ્લભ વિદ્યાનગર સ્થિત ચારુતર વિદ્યામંડળ સંચાલિત CVM યુનિવર્સિટીના શૈક્ષણિક સંકુલમાં આજે વધુ એક સુવર્ણ સોપાન ઉમેરાયું છે. ગુરુવાર તારીખ 23મી એપ્રિલના રોજ સવારે 9:30 કલાકે મોટા બજાર VVCC બેંકની સામે નવનિર્મિત RN પટેલ ઇફકોવાળા સ્કૂલ ઓફ લો એન્ડ જસ્ટિસના ભવનનું પૂજ્ય સંતો મહંતોના પાવન હસ્તે લોકાર્પણ સંપન્ન થયું છે. આ ભવ્ય ઉદ્ઘાટન પ્રસંગે પૂજ્ય મહંત શ્રી ગણેશદાસજી મહારાજ, પૂજ્ય સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજ, પૂજ્ય સ્વામી શ્રી જગદીશ્વરાનંદજી, પૂજ્ય સંત શ્રી ડૉક્ટર રતિલાલ પટેલ, પૂજ્ય નૌતમ સ્વામીજી સહિતના અનેક પ્રતિષ્ઠિત ધર્મગુરુઓએ ઉપસ્થિત રહીને આશીર્વચનો પાઠવ્યા હતા. નડિયાદના ઉદાર મનના દાતા શ્રી દેવાંગભાઈ રમેશભાઈ પટેલ દ્વારા એડવોકેટ RN પટેલની જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે લો કોલેજની લાઇબ્રેરી અપગ્રેડેશન, ગોલ્ડ મેડલ તથા એન્ડોવમેન્ટ ચેર માટે ₹1 કરોડના દાનની જાહેરાત કરવામાં આવી હતી. દાતાશ્રીએ આ સંસ્થાને વૈશ્વિક સ્તરે લઈ જવા માટે જરૂરી તમામ માળખાકીય અને નાણાકીય સહયોગ પૂરી પાડવાની તત્પરતા દર્શાવી હતી. ઉલ્લેખનીય છે કે ઇન્દુકાકા ઇફકોવાળા કોલેજ ઓફ ફાર્મસી અને ઇફકોવાળા સંતરામ કોલેજ ઓફ ફાઇન આર્ટ્સ બાદ ઇફકોવાળા પરિવારના સહયોગથી શરૂ થયેલું આ ત્રીજું સત્ર મહત્વનું સોપાન છે. CVM યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી વિખુભાઈ પટેલે જણાવ્યું હતું કે આ કોલેજમાં ભણનારા વિદ્યાર્થીઓ સત્ય, ન્યાય અને પ્રામાણિકતાના મૂલ્યો સાથે રાષ્ટ્રના વિકાસમાં સહભાગી બનશે. તેમણે ઉમેર્યું કે ચરોતર વિદ્યામંડળ અને CVM યુનિવર્સિટી દ્વારા દાતાઓના દાનનો સુચારુ અને પારદર્શક ઉપયોગ કરવામાં આવે છે, જેના કારણે દાનનો પ્રવાહ અવિરત વહી રહ્યો છે. CVM યુનિવર્સિટીના નવા સોપાનથી ભાવિ કાનૂનવિદોનું ઘડતર થશે. વલ્લભ વિદ્યાનગર એક શિક્ષણ અને સંસ્કારની પવિત્ર નગરી છે. શ્રી દેવાંગભાઈ પટેલની નિસ્વાર્થ દાનવીરતા અને સમાજ પ્રત્યેના ભાવને કારણે જ આ પવિત્ર કાર્ય શક્ય બન્યું છે. અને RN પટેલ લો કોલેજ ભવિષ્યના કાનૂનવિદોને ઉત્તમ શિક્ષણ પૂરું પાડી સમાજને એક નવી દિશા આપશે. શ્રી મેહુલ પટેલ, મહાનદ સહમંત્રી, CVM યુનિવર્સિટી. આ લોકાર્પણ સમારોહમાં CVMના ઉપપ્રમુખ શ્રી મનીષ પટેલ, મહાનદ મંત્રી શ્રી SG પટેલ, હોદ્દેદારો શ્રી મેહુલ પટેલ, શ્રી વિશાલ પટેલ સહિત પ્રોવોસ્ટ પ્રોફેસર ડૉક્ટર ઇન્દ્રજીત પટેલ અને રજિસ્ટ્રાર પ્રોફેસર ડૉક્ટર સંદીપ વાલિયા ઉપસ્થિત રહ્યા હતા. અને કાર્યક્રમની શરૂઆતમાં પ્રોવોસ્ટ શ્રી દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું અને અંતમાં માનદ સહમંત્રી શ્રી વિશાલ પટેલ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી. અને આ પ્રસંગે મોટી સંખ્યામાં નગરજનો અને મહાનુભાવો સાક્ષી બન્યા હતા.